નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોત્તરમાં। તો આજે આપણે વાત કરીશું આરોગ્ય સંજીવની જે રથ છે તેમાં અલગ અલગ જિલ્લાઓમાં નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે। તો જે લોકો છે એ આરોગ્ય સંજીવનીમાં નોકરી કરવા મેળવતા હોય તે લોકો છે એ ઓપન ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકે છે। તેમાં બે પોસ્ટ છે ખાલી, એક મેડિકલ ઓફિસર અને બીજી છે ડ્રાઈવર અને મેડિકલ ઓફિસર માટે ઘણા બધા જિલ્લાઓમાં જગ્યા ખાલી છે। તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી। સૌપ્રથમ વાત કરવામાં આવે તો મેડિકલ ઓફિસર, જે લોકો મેડિકલ ઓફિસરમાં એટલે કે આરોગ્ય સંજીવની રથમાં મેડિકલ ઓફિસરની પોસ્ટ પર નોકરી કરવા માંગે છે તે લોકો છે ઓપન ઇન્ટરવ્યૂ આપવાનું છે। શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો જેમણે BHMS કર્યું છે, BAMS કર્યું છે તે લોકો છે એ આમાં ઇન્ટરવ્યૂ આપી શકે છે। ખાસ સારી બાબત એ છે કે જેમના પાસે અનુભવ છે તે તો ઇન્ટરવ્યૂ આપી જ શકે છે, પણ જે લોકો ફ્રેશર છે, જેમણે હમણાં જ ભણવાનું પૂરું થયું છે અને તમારા પાસે કોઈ જ પ્રકારનો અનુભવ નથી, બિન અનુભવી છો, તો પણ તમે ઇન્ટરવ્યૂ આપી શકો છો મિત્રો। પણ હા, તમારે ગુજરાતમાં કોઈ પણ જિલ્લામાં નોકરી કરવાની રહેશે। માનો કે આપણું પ્રોપર રેસિડન્ટ છે એ રાજકોટ જિલ્લાનું છે અને આપણને નોકરી માટે કચ્છ કે ભુજ મૂકીએ તો આપણે ત્યાં જવાનું રહેશે। તે બાબત આમાં સ્પષ્ટતા સાથે તેનો ઉલ્લેખ કરવામાં આવેલો છે। પછી જેમ જૂના થઈએ તેવી રીતે આપણું ટ્રાન્સફર થઈ જતું હોય છે, પણ અત્યારે આપણા ઈચ્છિત જિલ્લામાં આપણને નોકરી આપવામાં આવશે નહીં। ત્યારબાદ ડ્રાઈવરની વાત કરવામાં આવે તો જેમણે 10મું ભણ્યું છે અને 5 વર્ષ જૂનું હેવી ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવે છે તે લોકો ડ્રાઇવિંગની પોસ્ટ પર ઇન્ટરવ્યૂ આપી શકે છે। તો લાયકાત છે એ 10 પાસ માંગેલું છે, 5 વર્ષ જૂનું HMV ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ તમારા પાસે, 5 વર્ષનો ડ્રાઇવિંગને લગતો અનુભવ હોવો જોઈએ, ઉંમર મિત્રો 35 વર્ષથી વધારે ન હોવી જોઈએ અને ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ કામ કરવા માટે તમારે તૈયાર રહેવાનું રહેશે। ઇન્ટરવ્યૂ છે તારીખ 27 જાન્યુઆરી 2025ના રોજ રાખવામાં આવેલું છે। ઇન્ટરવ્યૂનો સમય છે સવારના 10 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી। હવે મિત્રો અમદાવાદ, વડોદરા, પંચમહાલ, વલસાડ, સુરત, ભાવનગર, રાજકોટ, સાબરકાંઠા, જૂનાગઢ અને કચ્છ આટલા જિલ્લાઓમાં છે એ ઓપન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે। ખાસ મિત્રો એ વાતને ધ્યાન રાખજો કે આ જેટલા પણ જિલ્લાઓ છે એ બધા જ જિલ્લાઓમાં છે એ ઇન્ટરવ્યૂનો સમય સવારના 10 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી છે। એટલે 10 વાગ્યે તમારે છે એ રજિસ્ટ્રેશન કરાવવા માટે જવાનું હોય છે। 10 વાગ્યે રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ પછી તમે ઇન્ટરવ્યૂ આપી શકશો। હવે અમદાવાદ જે લોકો નોકરી કરવા માંગે છે તે લોકો ઇન્ટરવ્યૂનું એડ્રેસ નોંધી લેશો। EMRI ગ્રીન હેલ્થ સર્વિસ 108 ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર, નડોદા, કથવાડા રોડ, અમદાવાદ। આ છે અમદાવાદ માટેનો ઇન્ટરવ્યૂનું એડ્રેસ। વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરા છે 108 ડિસ્ટ્રિક્ટ ઓફિસ, SSG હોસ્પિટલ, ઇમરજન્સી વોર્ડની સામે, વડોદરા। આ વડોદરાનું એડ્રેસ છે। પંચમહાલ જિલ્લાની વાત કરવામાં આવે તો 108 ઓફિસ, કલેક્ટર કચેરી, સેવા સદન 1, ગોધરા, પંચમહાલ। વલસાડની વાત કરવામાં આવે તો 108 ઓફિસ, બ્લોક નંબર 2, ટ્રોમા સેન્ટર, ગ્રાઉન્ડ ફ્લોર, GMRS હોસ્પિટલ, સિનિયર હોસ્પિટલ, વલસાડ। આ એનું એડ્રેસ છે। સુરતની વાત કરવામાં આવે તો 108 ઓફિસ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સી કેમ્પસ, જીઓ પેટ્રોલ પંપ સામે, માંડવી, સુરત। ભાવનગરની વાત કરવામાં આવે તો 108 ઓફિસ, અમૂલ પાર્લરની ઉપર, સરટી હોસ્પિટલ, ભાવનગર। રાજકોટની વાત કરીએ આપણે 108 ઓફિસ, એમ્બ્યુલન્સ રાજકોટ, મ્યુનિસિપલ કોર્પોરેશન, ST બસ સ્ટેન્ડ પાસે, રાજકોટ। સાબરકાંઠા માટે છે 108 ઓફિસ, સમોશન અંડરબ્રિજ, સમોસન સર્કલ, મહેસાણા। 108 એમ્બ્યુલન્સ, GMRS, નવી સિવિલ હોસ્પિટલ, ગઢડા રોડ, હિંમતનગર, સાબરકાંઠા। જૂનાગઢ 108 ઓફિસ, જૂનાગઢ જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ, ગીતા લોજની સામે, જૂનાગઢ। કચ્છ માટે 108 ઓફિસ, જનધન ઔષધિ કેન્દ્ર, રામબાગ હોસ્પિટલ પાસે, ગાંધીધામ, કચ્છ। વધુ માહિતી માટે તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે જેના પર કોન્ટેક્ટ કરી અને વિશેષ માહિતી મેળવી શકો છો।